અમરેલી જિલ્લાના જસદણ ખાતે હોસ્ટેલમાં અભ્યાસ કરતી માસૂમ બાળકીના મોત મામલે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય હીરા સોલંકી પણ જોડાયા હતા। અમરેલી જિલ્લાના રાજુલાના જસદણ ખાતે આલ્ફા નવોદય ટ્રેનિંગ સેન્ટરની હોસ્ટેલમાં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકીના મોત મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અમરેલીના રાજુલામાં આહિર સમાજ સહિત સર્વે સમાજ દ્વારા આયુષી બલદાણિયાના ન્યાય માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। મોટી સંખ્યામાં લોકો મામલતદાર પાસે પહોંચ્યા હતા અને પોસ્ટરો અને બેનરો લઈ પ્રાંત કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો। ન્યાય આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા। બાળકીના પરિવારજનોને ન્યાય મળે તે હેતુથી ધારાસભ્ય હીરા સોલંકી પણ આ આવેદનપત્રમાં જોડાયા હતા અને કહ્યું હતું કે 10 વર્ષની બાળકીના મોત મામલે તપાસ થવી જ જોઈએ। એકચ્યુઅલી આ બેન જે આયુષી બેનને ન્યાય આપવા માટે આખો આહિર સમાજ આજે અહીંયા ભેગો થયો છે અને આવેદનપત્ર મને પણ આપેલું। મેં હર્ષભાઈને વિગતવાર એની અરજી પણ કરેલી છે અને એને ન્યાય આપવા માટેની વાત છે। અલ્ફા શિક્ષક સ્કૂલમાં આ ટ્યુશન કરતી હતી, જેને શંકાસ્પદ એમનું મૃત્યુ થયું છે અને એમના બાપુજીને ક્યાંક ને ક્યાંક, કેમ કે જે રીતે એનું મૃત્યુ થયું એના પછી 10-12 કલાક પછી હોસ્પિટલમાં લઈ ગયા, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક આમાં જાણવા જોગ છે કંઈ, એટલે એના માટેની આજે જ્યારે આહિર સમાજ ભેગો થયો છે ત્યારે એમના સાથે હું પણ છું અને સંપૂર્ણ રીતે આ લોકોને ન્યાય મળે એ દિશાએ કામ કરવા માટે બંધાયેલો છું। આજે જસદણ સ્થિત જે નવોદય સ્કૂલ છે, આલ્ફા નવોદય, એ સ્કૂલમાં અમારા સમાજની એક દીકરી, પણ અમારા સમાજની ન કહી શકાય પણ એ સર્વે સમાજની એક દીકરી કહેવાય ને, એ દીકરીને જે એનું જે અઘટિત મૃત્યુ થયું છે તેના માટે અમે સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આવી ઘટનાઓ ન બને એમાં એ સ્કૂલમાં 1200 જેટલા સ્ટુડન્ટો ભણે છે, એમાં એક પણ સ્ટુડન્ટનું એમાં એલસી નથી, તો આ ઘોર બેદરકારી અને આ જે મૃત્યુ પછી પણ 12 કલાક સુધી 24 કલાક સુધી એમના વાલીને જાણ કરવામાં ન આવે, એમની સાથે વાતચીત કરાવવામાં ન આવે, એટલા માટે આની ઉપર સરકાર કાયદેસરની કાર્યવાહી કરે અને સીલ કરે ને જ્યાં સુધી બેન આયુષીને ન્યાય નહીં મળે ત્યાં સુધી આહિર સમાજ નહીં પણ ઓલ ઓવર ગુજરાતના આહિર સમાજથી લઈ સર્વે સમાજ આ બેન આયુષીની સાથે છે, એના ન્યાય માટે ત્વરિત છે ને અમે સરકારને એક જ પ્રશ્ન કરીએ છીએ કે આ બેન આયુષીનો આ જે અનઘટિત ઘટના છે એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં, સ્પેશિયલ કોર્ટમાં ચલાવવામાં આવે આમનો કેસ ને જલ્દી વહેલી તકે બેન આયુષીને ન્યાય મળે એવી અમે આવી રીતે આજરોજ અમે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પણ અમે આવેદનપત્ર આપ્યું છે ને આ બેનને ન્યાય મળે એવી અમે તંત્ર અને સરકાર પાસે અપેક્ષાઓ રાખીએ છીએ। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।